નો અચિયા એટલે થોડી ઘણી. શું નામ તમારું ભાઈ? નામ રવિભાઈ. રવિભાઈ આપણને ચાની ઓફર કરી, દાલ મખની અને આલુ. મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ઋષિરાજ. પ્લેસ માંડવી. સવારના 7 વાગ્યા છે અને અહીંથી આપણે લોકોએ જવાનું છે ગાંધીધામ ને ગાંધીધામથી રાજકોટ. તો ચાલો જર્ની ચાલુ કરી. આપણે જતા હતા ને એક લિફ્ટ દીધી આપણા નાના એવા વિરાટભાઈને, અહીંના લોકલ કચ્છના જ છે અને સ્કૂલે જતા હતા. હજી તો 6ઠા ધોરણમાં ભણો છો ને તમે? હા. અને પ્રોપર કચ્છીમાં બોલે છે, થોડી ઘણી મને કચ્છી શીખડાવી. અચીવિનનો અચિયા એટલે થોડી ઘણી મને કચ્છી શીખડાવી. અને હજી ગાંધીધામ અહીંથી 8 કિલોમીટર છે. મુન્દ્રાવટીને એક અહીંયા જગ્યાએ હોટલે ઊભો રહ્યો છે, એકદમ આમ બેઠો છું. અને આ તમે જોઈ શકો છો, દાલ મખની અને આલુ પરોઠા. એકદમ દેખાવમાં તો ફૂલ ટેસ્ટી છે, ટ્રાય કરી જેવા જ છે. નાસ્તાનો સીન બધો પતી ગયો છે અને એ દાલ મખની અને આલુ પરોઠાના ખાલી 40 રૂપિયા. સિરિયસલી 40 રૂપિયા. રાજકોટમાં અહીંયા આપણે નાનો એવો નાસ્તો કરી દીધો 100 રૂપિયા નીચે, 50 રૂપિયા નીચે નથી મળતો ને અહીંયા ખાલી 40 રૂપિયામાં મોટો આલુ પરોઠો તમે જોયો હશે. અને દાલ મખનીની આખી ગરમા ગરમ એકદમ ફ્રેશ અને ટેસ્ટમાં જોરદાર હતો ગાઈસ, ખરેખર. એટલે આ જગ્યામાંથી તમારે ગમે ત્યારે આવવાનું થાય ને, એટલે આ મુન્દ્રા અંજાર હાઈવે છે અમારા પાછળનો જઈ, મુન્દ્રા અંજાર હાઈવે. આ જગ્યામાં વિઝિટ કરજો, ટેસ્ટ ખરેખર બહુ જોરદાર છે ટેસ્ટ એનો. તો ગાઈઝ, આ હતી જે હોટલ, ક્રિષ્ના હોટલ. બેસ્ટ નાસ્તો હતો, બેસ્ટ. ક્વોલિટી બી બેસ્ટ હતી અને ગરમા ગરમ એકદમ. હવે આપણે જાય છીએ અંજાર, અંજારથી આદિપુર ને આદિપુરથી ગાંધીધામ. હવે અંજાર જઈને તમને મળું. તો ગાઈસ, આગળ ગયો ને પાછી એક લિફ્ટ મળી. હા ભાઈને આગળથી બેડા ચાની ઓફર કરી. શું નામ તમારું ભાઈ? નામ રવિભાઈ. રવિભાઈ આપણને ચાની ઓફર કરી. થેન્ક યુ. એટલે ચા પીને હવે અહીંથી આગળ નીકળવાનું છે. ગાઈઝ, ગાંધીધામ ને ભચાઉ બે ક્રોસ થઈ ગયું છે. સવારના 7 વાગે માંડવીથી નીકળો તો અત્યારે 12 વાગ્યા છે બપોરના. ઓલમોસ્ટ 140 કિલોમીટર કવર કરી લીધું છે મેં. અને આગળ સામખિયારી, માળિયા, મોરબી અને પછી રાજકોટ. જો એવું કાંઈ રસ્તામાં હશે તો તમને લોકોને દેખાડીશ, બાકી રાજકોટ જઈને મળું તમને. તો આપણે લોકો સામખિયારી ક્રોસ કરી રહ્યા છીએ. 1 વાગ્યો છે બપોરનો અને અહીંથી રાજકોટ ઓલમોસ્ટ 154 કિલોમીટર ગાઈસ. તો આપણે લોકો સામખિયારી પહોંચી ચૂક્યા છીએ. જે સામખિયારી અને મસ્ત ગીત વાગે છે સ્પીકરમાં. મળી આગળ માળિયા ક્રોસ કરી લીધું છે. માળિયાથી 10 કિલોમીટર આગળ છું, મોરબી બાજુ. અને સવારે આપણે હતા માંડવી અને અહીંથી માંડવી થાય છે 201 કિલોમીટર. સવારે 7 વાગે નીકળ્યા હતા, ત્યારે બપોરના 1 વાગ્યા. 7 થી 1 વાગ્યા લગીમાં 200 કિલોમીટર કવર કરી લીધું, એ પણ સીડી ડિલક્સમાં. ગુડ મોર્નિંગ ગાઈસ. પ્લેસ મોરબી. મારા ભાઈ રહે છે, મોટા ભાઈ, એમના ઘરે મેં રાતે સ્ટે કરીને આવ્યો, કારણ કે બપોરનો તડકો ડેન્જર હતો. અને હવે અહીંથી રાજકોટ, મોરબીથી રાજકોટ.
ટંકારા ક્રોસ કરીને પેટ્રોલ નાખ્યું છે. અહીંથી હવે મિતાણા આઈ થિંક તો 15 કે 20 કિલોમીટર થાય છે અહીંથી. અને ફ્યુલ બ્રેક લીધું છે. પેટ્રોલનો ટોટલ એવરેજ ગાડીની કેટલી આવી ગઈ ને હું તમને રાજકોટ ભોગીને હિસાબ કરી નાખો. એવરેજ ખરેખર બહુ સારી આવી બે ગાડી. મારી ગાડી એટલી જૂની છે ને 2011નું મોડલ છે.